ભગવતીની કૃપાથી મુંબઈ સુધી ઠેઠ પૂજ્યો છે એ ભગવતીને મુંબઈના મોહલ્લાઓ અહીંયા બેઠા છે એને પણ એક દુહામાં યાદ કરું દરિયો નજીક છે એટલે જીલવી ખગારી જટ એ કલો કઈ ગયો ખલકમાં ખરો ખતરી આવડ વાતો કરવી બહુ હેલી છે અહીંયા બેહી અને હારી હારી વાતો થઈ શકે પણ આર પાર જીવન જીવી જવું ને એ અતિ અઘરું છે તમે કરી બતાવ્યું છે કરોડો વંદનને પાત્ર તો છે જ ઘણા પ્રસંગોમાં હું તમે જઈ ઘણા પ્રોગ્રામોમાં હું તમે જઈ તો બધાય જુદી જુદી રીતે આ કાર્ય કરી શકે એમાં કોઈ ના નથી પણ હકીકત આવો પરિવાર ભેળો થાય માં ભગવતીને યાદ કરે તો આવા કાર્યો કોણ કરી શકે તો વિદ્વાન કવિ પિંગલસિંહ બાપુ ભાવનગર લખે છે કોણ કરી શકે તો જેવા તેવા ન કરી શકે કવિ લખે છે
આવતડા એ ધાણ જે મળવામાં માઠપ કરે ઈ કાવ પાથર છે પ્રાણ તમને જીભે હાચો હોરપિયો બને. આપણે વધારે પાછળ નથી જવું, ખાલી મારી આને વધારે નહીં 50 વર્ષ પાછા હાલો. આપણા વડીલો, આપણી માવડીઓ, આપણી ડોહીમાઓ, આપણા ભાભલાઓ આજ અત્યારે વોટ્સઅપ આવ્યા છે, ઇલેક્ટ્રોનિક માધ્યમથી સોશિયલ મીડિયા એવું છે, પણ જે તે સમયે આ ગામથી બીજે ગામ પરદેશથી કે કાંઈ પણ પોતાનો પરિવાર રહેતો હોય ને વગર કીધે એમ કહેવાય છે કે એના આંગણે આવીને ઉભો રહીએ તો ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજન તો ઘણા જોગ સાંજી સંપત અતરી. મારો બાપ આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપલિયો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો, મારી બેન આવી. આ જે પ્રેમ, આ જે ભાવ 50 વર્ષ પહેલા નહોતો ને વડીલ, આજ ફોન કરીને કે આમ હાજે પૂગી જાવ એ પ્રેમ અટાણે જોવા ન જડે. એવો મારો પરમ સ્નેહી મિત્ર અને કોકનો ગૌરવ એવો મારો મહેન્દ્ર ચાવડા, જેને આંગણે આજ હું મહેમાન થયો છું, મારા મિત્ર, એને પણ તાળીઓ નાગરિકથી વધાવી લેવી. પરિવાર પણ આવી બેઠો છે, એને પણ આપણે યાદ કરી ભગવતીને કે હે માં કેવી છે જોગ માયા. અને મારો બાપ કોઈ ખોટા વખાણ નથી. પ્રજાપતિ સમાજ એટલે એવી ઉજળી પરંપરામાંથી આવે છે અને ખાસ તમે પરમાર પરિવાર તો એવડા ભાગ્યશાળી છો. એક પરાતત્વ બ્રહ્મ રાઘવેન્દ્ર સરકાર મારો તમારો બાપ રામાતે રજપૂતી તણો આડોનો વાળ્યો આંખ એને લીધા પેલા લાખ તે તો દીધી દશરથ રાઉત એવા પરાતત્વ પ્રભુ રામ અને ઈ રામ એવી જ રીતે એની ઉજળી હવાઈ પરંપરા ને હવાઈ કરનાર કુંભનો મેળો જેને જમાડ્યો દુનિયા જે ગીગડા પેરના ચરણે દોટું દે છે ઈ સંત સાંભળી બાપુએ મેં સાંભળ્યું ત્યાં સુધી પરમાર હતા. હા, ઈ ઉજળી પરંપરામાંથી તમે આવો છો. ગીગડા પેરની ગુડિયલ ગાદી તો જેને સત્તાધારના દર્શન
સત્તાધાર સતના આધારે જ આખું સત્તાધાર હાલે છે સાહેબ. એ અનુસંધાને આપણે શરૂ અહીંયા મળ્યા છે અને મારો જીગરજાન પરમ સ્નેહી મિત્ર ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પણ કાર્યક્રમ હોય ને એને ખબર પડે કે મેરામણ ગઢવી આજે આ ગામમાં આવે એમ છે તો મેળા ત્યારથી લઈ લગભગ 4 વર્ષનો મારો સંબંધ છે. એવા તમારા સમાજનું ગૌરવ મારો જીગરજાન મિત્ર અમારે કલ્પેશ પરમાર અહીં બેઠો છે. તાળીના ગીટારથી આપણે ડોળા સાથે કલ્પેશને વધાવી. હા, બધાય ભાવથી અને પ્રેમથી મેળા છે. તો એ કૃષ્ણ હોય તોય ભલે, રામ હોય તોય ભલે, સંત હોય તોય ભલે કે મહાપુરુષ હોય તોય ભલે, એનો સ્વભાવ તો મને તમને કંઈક દેવાનો હોય છે, કાંઈક જગતની માલિકો તારવાનો હોય છે. એટલે ભગવતીની અસીમ કૃપાથી કાયમના માટે માં ચામુંડાના એની ઉપર અહોરની આશીર્વાદ રહ્યા છે. ભગવતીના પોતાના માતા પિતાના પોતાની મહેનત અને પોતાની ઉજળી પરંપરાના એવા આપણા વિસ્તારનું ગૌરવ એટલે કે લોકગાયિકા મનીષાબેન પરમાર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તાળીઓના ગીતાથી બેન પણ વધાવી. જય હો કલાકારોમાં બેન શ્રી મનીષાબેન પરમાર અને હું છું. આપણા વિસ્તારનું ખૂબ મોટું નામ એકલા વગાડે છે પણ ડબલ રિધમની જરૂર નથી પડવા દેતા. સફળ ઓર્ગેનાઇઝર અને સોલંકી વીર વસરાજને જેની ઉપર અસીમ કૃપા છે, મા ભગવતીના ગુરુદેવના ગુરુ મહારાજની જેની ઉપર કૃપા છે. તમારા વિસ્તારનું ખાસ ખૂબ મોટું નામ દરિયાકાંઠાના સફળ ઓર્ગેનાઇઝર એટલે કે જયંતિભાઈ સોલંકી તબલા ઉસ્તાદ. તાળીમાં ગીટારથી જયંતિભાઈને આપણે બેઠા એ બધા વધાવી. અને
બે તમારા ગામના ખૂબ મોટા નામ ને ખૂબ મોટું ગૌરવ. ધીરા ધીરા વગાડ અમારા કાળજામાં વાગે છે ટેરવા. એક એક શબ્દને સાહેબ જે ધ્વનિ મુદ્રણ કરાવે છે જૂનો અમારો મૂકો એટલે અમારું જૂનું આમ બધું જૂના જોગીની યાદી થાય એવા મુકેશ બાંભણીયાને પણ આપણે તાળીઓના ક્રિયાથી જે તમારા કોગનું ગૌરવ છે. અને એવો જ મારો પરમ સ્નેહી મિત્ર અને નાની વયમાં સાહેબ ખૂબ મોટી નામના મેળવી છે એવો અમારો રાહુલભાઈ આજ પેડ ઉપર સંગત આપે છે. તાળીઓના ક્રિયાથી આપણે રાહુલને વધાવી. એવી જ રીતે મંદિરાનો માણીકર અને ખૂબ સારો એવો ઢોલ પણ વગાડે છે એવા અમારા હરિભાઈ કામળિયાને પણ તાળીઓના ક્રિયાથી વધાવી. એમનો જ નાનો ભાઈ અમારે નરેશ આજનું જે લાઈવ ટેલિકાસ્ટ થયો કે પોતાના કેમેરાની અંદર જે અમને કચકડે મઢી અને જે અમને રોડા કરી બતાવે છે એવા નરેશ કામળિયાને પણ આપણે તાળીઓના ક્રિયાથી વધાવી. બધાય ભાવથી અને પ્રેમથી મળ્યા છે. આર્યન સાઉન્ડ એ તમારા કોગનું જ ગૌરવ છે. તાળીઓના ક્રિયાથી વધાવી. અને વીર વસરાજ સાઉન્ડ અમારો કિશન ખેડ લામદારથી વધાર્યો છે ઓપરેટર. તાળીઓના ક્રિયાથી અમારા કિશનને વધાવી. જો કલાકારની સાચી મૂડી સાજિંદા અને સાઉન્ડ હોય છે તો આજ બેમાં કાંઈ ઘટતું નથી. તાળીઓના ક્રિકેટથી આપણે આખી રીધમ ટીમને વધારીએ. અરે તારણનો સંતાન છું શેષ નાનો મહેશ ગાડો એમ દેવપા ઉજળા શિવના ચરણે શિવના અમે અંશ સહી શિવના બાળક સહી એટલે ગણપતિની વંદના પણ દુહા છતમાં લઈ લઉં છું. હે ગરવા ગણે હે હોનાની હુંડવાળા હે દુંદાળા દેવ મારો બાપ આ પરિવાર આખા ગામ ઉપર અને 18 વર્ષ ઉપર હે ભગવતી ચામુંડ હે શિવ હે ગરવા ગણે તો કાયમના માટે આશીર્વાદ વરસાવજે. એટલે ગૌરી તમારા નંદને અરે ગૌરી તમારા પુત્રને આમાં બેઠા બધા તમારી સૌથી તો દિવસે સમરે ગણપતિની વંદના થઈ, શક્તિની વંદના થઈ, શિવની વંદના થઈ, કૃષ્ણ પરમાત્માની વંદના થઈ, મહાપુરુષોની વંદના થઈ. પણ ગાંડીગીરની દીકી ધરામાંથી આવું છું, ચારણનો સંતાન છું. મેરામણ ગઢવી ગીર કવિ મારી પાછળ લાગે છે. દુનિયા જેના માટે દોટું દે છે આપણે સાંભળી લેજો. આ ગીર સોમનાથ જિલ્લો એટલા ભાગ્યશાળી છીએ આપણે ભાઈ. દુનિયા જેના માટે વર્લ્ડ આખું 256 દેશ જેના માટે પડાપડી કરે છે આ ધીમી ધરામાં આવવા માટે ઈ મને તમને
વીરવસરાજ સોલંકી વીરવસરાજ શિવાજીને તો આપણે લાડ લડાવ્યા પણ બેટો બાપ તણ્યા ને ચીલે ચાલે નહીં તો જનની કાવ જણે જગતમાં બરવું લાગે વેરડા ધરાવેણ ધામ ન નીપજે કુળવીનું માળું હોય ઓઢા ઘર જેહલ જખરો ગાંગો જન્મે એનું કારણ તો કે જેની જનેતા ઓથલ પદમણી હોય હા જનેતાની બહુ મોટી જવાબદારી છે શિવાજીને તો આખી દુનિયા ઓળખે પણ એક પિક્ચર આવ્યું એક ફિલ્મ આવ્યું મહારાષ્ટ્રની જીંગી ધરાએ મુંબઈ થી જેને સાહેબ ખૂબ વધાવ્યું અને મુંબઈના જીવતા જાગતા ભગવાન અટાણે નથી પણ જેની અમર ચેતનાઓ મુંબઈના મહારાષ્ટ્રના નહીં પણ આપણા હિન્દુસ્તાનના એક યુવાનની માલિકોર જીવતી છે એવા શિવાજીનો દીકરો સંભાજી મહારાજ જેનું છાવા પિક્ચર આવ્યું ઝવેરચંદ કાલિદાસ ને ગાણીએ શિવાજીને લાડ લડાવ્યા પણ મેરામણ ગઢવી ગીર કવિ તરીકે મેં સંભાજીનું પણ આલરણું મૂક્યું હતું કે હે શિવાજી હે છત્રપતિ તારો દીકરો શંભુજી ભોસલે છે કેવો શંભુજી મહારાજ અને આ પરિવારની માલિકો આ કુળની માલિકો એવા સુરવીર પેથાજી દાદા પણ થઈ ગયા છે તાળીના ગીરગારથી આપણે સુરવીરને વધાવી જય હો એ શંભુજીને મેં કીધું અરે મારું ઘરે હે શંભુજી મહારાજ શિવાજીના માં જીજાબાઈ હોય મહારાણા પ્રતાપના માં હોય બાબુજી રાઠોડના હોય વીરવસરાજ સોલંકીના હોય જોગીદાસ કુમારના હોય વીર બાવાવાળાના હોય રામવાળાના હોય પાથીજી મહારાજના હોય કે તમારા સુરવીર પેથાજીના જનેતા હોય જન્મી છે તો એ ચામુંડા અને શિવાજીને હાથો હાથમાં ભગવતી તુલજા ભવાનીએ ચામુંડાનું સ્વરૂપ એવી ભગવતી હાથે તલવાર દીધી હતી ભગવતી છે
દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય અરે ઓખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ગમે નથી ગમે અરે મીઠુની ધરતી ના મીઠા ભગવાન ને દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન જય રત્નાકર સાગર અરે ઓખો તો મારો ઓખો તો ભાઈ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય જય મુરલીધર મહારાજ મુરલીધર મહારાજ અરે ચરણો કા ખાણે ત્યાં સાગર ગંભીર નિર્મળ મળગળતા ત્યાં ગમતી મંદિર એ જોના કર્મો ભાયા બે લહેરાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એમ દ્વારિકાના દેવની વાત થાય તો કૃષ્ણ કેમ કહેવાય આ સરકારી એ વગાડો વગાડો એ વગાડો વગાડો અરે એ ભગવતી વિશ્વની માલિકો જેના નામના ડંકા વાગે છે એવી ભગુડાની ભાવનાની ધીંગી ધરા ભગુડાની માં મોગલ એને પણ કોઈ આ ગીતમાં લાડ લેવા છે હે પરાશક્તિ જેનો પાટોત્સવ થયો એવી માની હશે કૃપાભાઈ આખા ગુજરાત ઉપર મોગલ સ્વરૂપ પર એવી કૃપા વરસી છે માં મોગલ માં ચામુંડ માં આવડ માં પીઠના બાગના સર્વ ફૂલડાઓને આ મારી આ બાગના ફૂલડાઓને પણ કાયમના માટે માં મોગલ શક્તિ આપે ને આવા સારા કામ કરાવે એટલે અરે ભાગશાળી ચારણનો ભીમરાના ને એ હુરકા કન્યાનો ડોલરીઓ છે અવતારી જન્મી ત્યાં મોગલ આય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય અરે દસમા જ્યોતિર્લિંગ ના દાડો છે શિવ એની કૃપાથી આ જગના હરદેવ નાગે હર ભોળાની મૂર્તિ દર્શાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય અને ધવળીના ધરતીના ધવળા છે તો શરણાર્થી હારું જને મળવાના છો રાજનના રામ જના ગુણલા ભાઈ જાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય અને છેલ્લે એક ભલામણ કરતો જાઉં અટાણ સુધી જેમ દુહા ગયા છંદ ગયા સભાકરા ગયા માતાજીની વાતો કરી એ બધી વસ્તુ તમને યાદ રહી હોય ન રહી હોય તમને બરાબર છે પણ બે મુદ્દા તમને કહેતો જાઉં ચારણના સંતાન તરીકે આ જો તમે તમારા જીવનમાં ઉતારશો તો ચામુંડ રાજી રહે તો પેથા બાપા રાજી રહે તો તમારા સંત શામજી બાપુ શ્રીબાઈ માં તમારી પ્રજાપતિ ઉજળી પરંપરા રાજી રહે આનંદ કહે કર્માણદા હગા હારા કે હંપ છીપર ફાટી એમાં દ્રંગ હું અને લાભ પડ્યા ત્રંબકર ગાંડીગીરની માલિકો તમે આવો તો કાળબીન પાણાની કાળબીન પથ્થરની શિલા હોય ઈ શિલામાં અટાણના ઇટાસી કહેવાતા વૈજ્ઞાનિકોના મોટા મોટા સંસાધનો વડીલ એની ઉપર એમ કહેવાય છે કે આમ ગમે એવું બ્રેકર આમ બળ કરે તો એના સીણા વાંકા વળી જાય કાર્યક્રમ ભજન ડાયરાનો હોય તો એવા પેથાજી બાપાની ફરમાઈશ છે તો એમના ભજનથી મારા નામની શરૂઆત કરું પછી સમય પણ ઘણો ઓછો છે એટલે આપણે અહીંયા 2 થી 2:30 વાગ્યા સુધીમાં કાર્યક્રમને વિરામ આપવાનો છે બેનોને રાસ લેવાના છે અમારે ભાઈ
મેરામણભાઈ ગઢવીને જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ મોજ કરાવી એમણે. અને વધારે વાત નથી કરવી, પણ પેથાજી બાબાના ભજનથી મારા કાર્યક્રમની શરૂઆત કરું. હે ધમધમે નગારા મારે, એ નગારા મારે, હોજી રે મારા પેથાજી બાપાના. ધમધમે નગારા નગારા, ધમધમે નગારા નગારા, ધમધમે નગારા મારે, એ નગારા મારે, એ નગારા રે, હોજી રે મારા પેથા બાપાના. આરતીની શોભાયું બાપા, હોજી રે એવા પોગરુડા નામમાં. જય પેથા બાપા, જય પેથા બાપા, જય. પરમાર પરિવારને આંગણે માં કુલદેવીમાં ચામુંડમાં હોય તો ખરેખર આજ તો પરમાર પરિવાર અહીંયા મળ્યો છે, એટલે માતાજી માં કુલદેવી ચામુંડને યાદ કરવા છે. ત્યારે એ મારી કુલદેવી નિમેર છે, મારે લીલાલ છે, મારી માતાજી નિમેર છે, મારે લીલાલ છે, મારી ચામુંડ માનો દીવો અખંડ મારા ઘર છે. જય ચામુંડ, જય ચામુંડ, હો મારી કુલદેવી નિમેર છે, મારે લીલાલ છે, મારી માતાજી નિમેર છે, મારે લીલાલ છે, મારી ચામુંડ માનો દીવો અખંડ મારા ઘર છે.
રાસ રમવો છે એટલે બધા ઝડપથી સમય ઓછો છે. આપણે કાર્યક્રમ અહીંયા 2 થી 2:30 વાગ્યા સુધીમાં પૂરો કરવાનો છે એટલે બધા બહેનોને નમ્ર વિનંતી ઝડપથી રાસમાં જોડાય. જય હો, જય હો, જય હો.
બધાની વડીલ તરફથી ફરમાઈશ છે માં ચાંદની ત્યારે હો ચોટલે
એ મારી ચોટીલામાં વસનાર આજ મારી રાખની રે અરજુ રે સાંભળ એ દેવી સાંભળજે એ ચામુંડા અને ચોટીલા તારું ધામ હે મારી સી હે અસવારી તારી હે માં રણચંડી તારું નામ હે ચામુંડ ચામુંડ રટ્યા કરું અને ચામુંડ તારું પાવન જોન નામ હે મારી વાળે હે વેલી આવજે તું ચામુંડ મારી માત તું ચામુંડ મારી માત હે ગોહેલ વાડીમાં શોભતું અને ઊંચા કોટડા જોને ધામ હે મારી રાણમાં હે રમતી માવડી હે તને ખમ્મા કમચામું તને ખમ્મા કમચામું હે મારી અરજુ સુણીને હે દોડી આવતી હે મારી ચોટીલા વાળી હે માવડી હે મારી અરજુ સુણીને હે દોડી આવતી હે મારી ચોટીલા વાળી હે માવડી હું તો તારા સહારે જીવું હે માવડી હે મારા અટકાવું કેલો ચામુંડ માવડી મારા અટકાવું કેલો હે ચામુંડ માવડી હે માડીનો ધારાનો તું આધાર હે મારા અટકાવું કેલો ચામુંડ માવડી હે મારી મધદરિયે હે ડૂબી નાવડી હે મારી ઉતારો જીવન પારમાં હે માડીનો ધારાનો તું આધાર હે મારા અટકાવું કેલો ચામુંડ હે માવડી હે મને જગાડે તું હે મને સુવાડે તું હે મને હસાવે તું હે મને રડાવે તું હે મારા દિલમાં હંમેશા હે તારો વાસ રહે હે મારા માથા પર હંમેશા હે તારો હાથ રહે હે મારા દિલમાં હંમેશા તારો હાથ રહે મારા માથા પર હંમેશા હે તારો હાથ રહે મારી ચામુંડમાં હંમેશા હે મારી સાથ રહે એ જગ જનની હંમેશા હે મારી સાથ રહે જગ જનની હંમેશા હે મારી સાથ રહે મારી અરજ સુણીને એ દોડી આવતી એ મારી ચોટીલા વાળી એ માવડી મારી ચોટીલા વાળી માવડી
મારી ચોટીલા વાળી માવડી બોલો ચામુંડા માતની ચામુંડ માતની ચામુંડા માતની ખમા ખમા મારી ખમા માત હે માં હે માં મારી ખમા માં જય હો ખમા 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 જય હો ચામુંડ માતની ચામુંડા માતની